સરકાર દ્વારા જે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો છે તેની સામું હવે નાગરિકોએ બાયો ચડાવી દીધી છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે સવારે જ એવા સમાચાર સામે આવ્યા જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરકારે 3 રૂપિયા પ્રતિ લીટરનો જે છે ભાવ વધારો કર્યો। એટલે જે પેટ્રોલ હવે પહેલા 94 રૂપિયા હતું તે હવે 97 પહોંચી ગયું અને જે 90 રૂપિયા ડીઝલ હતું તે 93 પહોંચી ગયું। આના પછી હવે સરકાર દ્વારા પણ ઘણી બધી સ્પષ્ટતાઓ કરવામાં આવી છે કે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે, તેના કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે। પરંતુ હવે નાગરિકો જે છે રોષે ભરાયા છે ને હવે કહી દીધું છે કે આટલો ભાવ વધારો તો કર્યો પણ આનાથી વધુ ભાવ વધારે કરશો તો નહીં ચાલે। સૌ પહેલા એ તમામ નાગરિકોને સાંભળી લે કે તેમનું આ વિષયમાં શું કહેવું છે। तो क्या बोल रहा हूँ कि अभी तो 3 रुपये बढ़ाए हैं सरकार ने, लेकिन मैं ऐसा बोल रहा हूँ कि अब ज़्यादा नहीं बढ़ाना चाहिए, क्योंकि वो जो बड़े लोग हैं वो तो ले सकते हैं पेट्रोल, लेकिन छोटा आदमी जो मजदूर वर्ग है उसको तो गाड़ी लेके जाना ही पड़ता है। वो बेचारे रोज़ के 200 रुपये कमाते हैं, उसमें 100-150 का तो पेट्रोल आता है, उसको मिलते हैं 50 रुपये। तो मैं क्या बोल रहा हूँ कि अभी इतना तो भाव नहीं बढ़ाना चाहिए। मोदी साहब ने जो बोला है कि आपका पेट्रोल डीजल और सोना एक साल के लिए मत खरीदो, लेकिन पेट्रोल डीजल जिसको काम पे जाना है वो तो चल के तो जा नहीं सकते। 20-30 किलोमीटर हो तो चल के तो जा नहीं सकते, गाड़ी लेके ही जाना पड़ता है। तो ऐसा कुछ करो कि पेट्रोल के दाम मत बढ़ाओ, ऐसा। मेरा नाम तुषार चुड़ासमा है, मैं लोक गायक हूँ। सर, पेट्रोल के दाम आज से बढ़ गए, क्या मान रहे हैं? हाँ, आज बढ़ा, देखा हमने, हालात ख़राब है इसलिए गवर्नमेंट की भी मजबूरी होगी, लेकिन आगे हम ये उम्मीद करते हैं कि और ज़्यादा बढ़े। इससे कई लोगों को दिक्कत होती है और ओवरऑल महंगाई भी इससे बढ़ती है। तो हम ये चाहते हैं कि आगे ज़्यादा ना बढ़े। आज मैं आया पेट्रोल पंप पे तो 3 रुपये ज़्यादा देना पड़ा। हम जैसे गरीब आदमी को कहाँ जाना पड़ेगा? फिर ये दाम बढ़ते जा रहे, फिर हम क्या करेंगे? हमारे जैसे के लोगों तो फिर ये कम पैसों की तंगी लगेगी ना फिर तो। એટલે જો વિગતે વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જ્યારે સવારે જે ભાવ વધારો કરવામાં આવ્યો તેને કારણે હવે રાજકોટ વાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે જ્યારે લોકોએ પ્રતિક્રિયા આપી ત્યારે તેમાં વાત એવી થઈ કે જે જનતા પેટ્રોલ બચાવવાની જે સલાહો આપવામાં આવે છે તે મંત્રીઓના કાફલામાં 18 લીટરનો પેટ્રોલનો ધુમાડો થઈ જતો હોય છે। નાગરિકોએ ભાવ ટૂંક જ સમયમાં 100 થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે અને આ વાત જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આગળના સમયમાં સાચી પણ પડી શકે છે, કેમ કે જે પ્રકારે અત્યારે પણ જે પેટ્રોલ એસોસિએશનના જે પ્રમુખો છે તેમના દ્વારા વાત એવી જ કહેવામાં આવી રહી છે કે હજુ પણ જે પેટ્રોલની જે કંપનીઓ છે તે 25 થી 30 રૂપિયાનો અત્યારે લોસ જે છે કરી રહી છે અને લોસ રિકવર કરવા માટે આગળના સમયમાં હજુ પણ પેટ્રોલ ડીઝલનો ભાવ જે છે વધી શકે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો છેલ્લા અઠવાડિયામાં ઘણી બધી જે ચીજ વસ્તુઓ છે તેના ભાવમાં જે છે વધારો થયો છે। દૂધનો ભાવ વધી ગયો છે અને તેની સાથે સાથે હવે પેટ્રોલ ડીઝલનો ભાવ પણ જે છે આજે વધારી દેવામાં આવ્યો છે। એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે થોડા સમય પહેલા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રોનો ઉપયોગ વધારે કરો, હવે એ નિવેદન ક્યાંક ને ક્યાંક સાચું પડી રહ્યું તેવું લાગે છે અને લોકો પણ આ જ મુદ્દાને લઈ ભારે ચિંતામાં મુકાયા છે। લોકો ચિંતાઓ એવી પણ વ્યક્ત કરી રહ્યા છે કે જો આવી જ રીતે ભાવ વધારો થતો રહ્યો, એક બાજુ લોકોનો પગાર નથી વધતો પરંતુ ભાવ વધી જાય છે તો લોકો આવી મોંઘવારીમાં જીવે કેવી રીતે, તેવો પણ નાગરિકો જે છે વાત કરી રહ્યા છે। એટલે આ તમામ બાબતોને લઈ હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા શું કોઈ આગળ પગલાં ભરવામાં આવે છે કે કેમ કે જો આ ભાવ વધારો તો કરી લીધો છે તો આનાથી વધુ જ્યારે ભાવ વધારો થશે ત્યારે લોકો શું રસ્તા પર ઉતરશે તેવી પણ હવે ચર્ચાઓ જે છે થવામાં આવી છે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।